આપણે સૌ ગાંધીજીને મહાત્મા તરીકે ઓળખીએ છીએ, પણ શું આપણે એ જાણીએ છીએ કે મહાત્મા બનતા પહેલા તેઓ એકવાર ચોર પણ બન્યા હતા? હા, કદાચ સાંભળીને થોડી નવાઈ લાગે, પણ એમની આત્મકથા સત્યના પ્રયોગોમાંથી લીધેલો આ પ્રસંગ એમના જીવનનો પાયો બન્યો. આ વાર્તા ખાલી એક ભૂલની નથી, પણ એવા પ્રાયશ્ચિતની છે જેણે આખા દેશનો ઇતિહાસ બદલી નાખ્યો. તો ચાલો આખી વાતને શરૂઆતથી સમજીએ. અને જુઓ, આ એક જ વાક્યમાં આખી વાતનો સાર આવી જાય છે. ભૂલો તો આપણા બધાથી થાય છે, ખરું ને? પણ અસલી મહાનતા તો એ ભૂલમાંથી શીખીને એને ફરી ક્યારે ન દોહરાવવામાં છે. ગાંધીજીના જીવનમાં પણ બસ આવી જ એક ભૂલ હતી, જેણે એમને મહાત્મા બનવાનો સાચો રસ્તો દેખાડ્યો. તો ચાલો જોઈએ કે આ ભૂલની શરૂઆત થઈ ક્યાંથી. તો આખી વાત શરૂ થાય છે ગાંધીજીના બાળપણથી. એમના એક સગા સાથે મળીને એમને એક શોખ લાગ્યો. હવે શોખ તો દેખાવમાં એકદમ સામાન્ય જ હતો, પણ કોને ખબર હતી કે એની અસર એમના જીવન પર આટલી ઊંડી થવાની હતી? ના, એવું બિલકુલ નહોતું કે એમને બીડી પીવી ગમતી હતી કે એની ગંધ સારી લાગતી હતી. અરે, વાત તો બસ એમના કાકાની જેમ મોડામાંથી ધુમાડાના ગોટે ગોટા કાઢવાની હતી. એકદમ બાળ સહેજ મજા, તમે જાણો છો ને? અને બસ આ જ મજાએ એક ખોટી આદતનો પાયો નાખી દીધો. અને જુઓ, આ નાનકડો શોખ કેવી રીતે ધીમે ધીમે નાની નાની ચોરીઓમાં ફેરવાઈ ગયો. શરૂઆત થઈ કાકાએ ફેંકી દીધેલા બીડીના ઠૂંઠા ચોરવાથી. પણ હવે એ ક્યાં સુધી ચાલે? એટલે પછી વાત આવી ઘરના નોકરના ખિસ્સામાંથી દોકડા એટલે કે પૈસા ચોરવા પર, જેથી પોતાની બીડી ખરીદી શકાય. આમ એક ભૂલ જાણે બીજી ભૂલને આમંત્રણ આપી રહી હતી. આ જે ચોરી છુપીનો રસ્તો હતો અને જે પરાધીનતા હતી, એના કારણે એમના મનમાં હતાશા ઘર કરવા લાગી. અને આ જ હતાશામાંથી એ ખૂબ જ ભયાનક વિચાર જન્મ્યો. જરા વિચારી તો જુઓ, દરેક નાની નાની વાત માટે વડીલોની પરવાનગી લેવી પડે. કંઈ પણ પોતાની મરજીથી ન કરી શકાય. આ પરાધીનતા અને લાચારી એમને એટલી અસહ્ય લાગવા માંડી કે આ બંધનમાંથી છૂટવા માટે એમણે એક જ રસ્તો વિચાર્યો: આપઘાત. આખી યોજના પણ તૈયાર હતી. ધતુરાના ઝેરી બીજ ખાવા, અને એ પણ કેદારજી મંદિર પાસે એકાંત જગ્યાએ. બધું જ નક્કી હતું. પણ જ્યારે એક ક્ષણ ખરેખર આવી, ત્યારે શું થયું? ત્યારે મોતનો ડર હિંમત પર ભારે પડ્યો. 2-3 બીજ માંડ ખાધા હશે, ત્યાં તો એવા ગભરાયા કે આખી યોજના જ પડતી મૂકી દીધી. અને આ અનુભવે ગાંધીજીને એક બહુ મોટો પાઠ શીખવી દીધો કે કોઈ કામ કરવાનો વિચાર કરવો અને એ કામને ખરેખર કરવું, એ બે વાતમાં જમીન આસમાનનો ફરક છે. આ ઘટનાએ એમને જીવનનું સાચું મૂલ્ય સમજાવ્યું. ચાલો હવે વાર્તામાં થોડા વર્ષો આગળ વધીએ. હવે જે ભૂલ થવાની હતી એ કોઈ બાળપણના શોખ માટે નહોતી, પણ એક ઘણી ગંભીર મજબૂરીના કારણે હતી. અને સાચું કહું તો આ વખતે વાત ઘણી મોટી હતી. પરિસ્થિતિ કેટલી બદલાઈ ગઈ હતી એ અહીંથી સમજાશે. પહેલી ચોરી યાદ છે ને? એ 12-13 વર્ષની ઉંમરે બીડી માટે થઈ હતી. પણ આ બીજી ચોરી થઈ 15 વર્ષની ઉંમરે. અને કારણ? ભાઈ પર ચડી ગયેલું 25 રૂપિયાનું દેવું ઉતારવા માટે. અને આ વખતે નોકરના ખિસ્સામાંથી પૈસા નહીં, પણ પોતાના જ ભાઈના સોનાના કળાનો એક ટુકડો ચોરવામાં આવ્યો. દેવું તો ચૂકવાઈ ગયું, પણ આ ચોરીના કૃત્યે ગાંધીજીના મનમાં અપરાધ ભાવનો એક એવો બોજ નાખી દીધો, એક એવી અસહ્ય પીડા જન્માવી કે એમને લાગ્યું કે હવે આ બોજ સાથે જીવી નહીં શકાય. એમનો અંતરાત્મા એમને સતત ડંખી રહ્યો હતો. એમણે તરત જ મનોમન નક્કી કરી લીધું કે ભવિષ્યમાં તો હવે ક્યારેય ચોરી નહીં જ કરું. પણ પછી એમને સમજાયું કે ના, આટલું પૂરતું નથી. જો આ પાપમાંથી ખરેખર મુક્ત થવું હોય, સાચી શુદ્ધિ કરવી હોય, તો પિતાજી સામે જઈને પોતાના ગુનાની કબૂલાત કરવી જ પડશે. એમને એ ડર નહોતો કે પિતાજી મારશે, કારણ કે એમના પિતાએ એમના પર ક્યારેય હાથ નહોતો ઉપાડ્યો. અસલી ડર તો એ વાતનો હતો કે આ સત્ય જાણ્યા પછી એમના પિતાને કેટલું દુઃખ થશે. ક્યાંક એ દુઃખમાં કે ગુસ્સામાં પોતાને જ કોઈ નુકસાન ન પહોંચાડી બેસે. રૂબરૂ જઈને કહેવાની હિંમત તો ચાલતી નહોતી, જીભ જ નહોતી ઉપડતી. આખરે આ ડર પર કાબૂ મેળવવા અને પોતાની વાત કહેવા માટે એમણે એક રસ્તો કાઢ્યો: એક ચિઠ્ઠી. એમણે નક્કી કર્યું કે બધી જ વાત, બધો જ દોષ એ ચિઠ્ઠીમાં લખીને પિતાજીના હાથમાં મૂકી દેવી. અને હવે આવે છે આખી વાર્તાનો સૌથી મહત્વનો અને સૌથી ભાવુક હિસ્સો. ધ્રુજતા હાથે, ધડકતા હૃદયે ગાંધીજી એ ચિઠ્ઠી લઈને પોતાના બીમાર પિતા પાસે પહોંચે છે.
એમના પિતા એ વખતે બીમારીને કારણે પથારીવશ હતા. ગાંધીજીએ ચિઠ્ઠી એમના હાથમાં મૂકી. એમણે માંડ બેઠા થઈને ચિઠ્ઠી વાંચવાનું શરૂ કર્યું અને ગાંધીજી બસ એમની સામે જ નીચે બેસીને ધ્રુજી રહ્યા હતા. ગાંધીજી તો મનમાં ગુસ્સા અને ઠપકા માટે પૂરી રીતે તૈયાર હતા, પણ થયું કંઈક એવું જેની એમણે સપનામાં પણ કલ્પના નહોતી કરી. ચિઠ્ઠી વાંચતા વાંચતા એમના પિતાની આંખોમાંથી આંસુ, મોતીના બિંદુ જેવા આંસુ ટપકવા લાગ્યા અને એનાથી આખી ચિઠ્ઠી ભીંજાઈ ગઈ. એમણે એક ક્ષણ માટે આંખો બંધ કરી. પછી એક પણ શબ્દ બોલ્યા વગર એમણે એ ચિઠ્ઠી હાથમાં લીધી અને ફાડી નાખી અને શાંતિથી પાછા સૂઈ ગયા. એ મૌનમાં સજા નહોતી, એ હતી શુદ્ધ ક્ષમા. ગાંધીજી પોતે લખે છે કે એમના પિતાના આંસુ કોઈ સજા કરતાં પણ વધારે અસરકારક હતા. એ આંસુ જાણે પ્રેમના બાણ હતા જે એમના હૃદય સોંસરવા ઉતરી ગયા અને એક ક્ષણે એમને લાગ્યું કે હું અંદરથી એકદમ શુદ્ધ થઈ ગયો. તો ચાલો હવે જરા ઊંડા ઉતરીને સમજીએ કે આ અસાધારણ અનુભવમાંથી ગાંધીજીએ પોતે શું શીખ્યું. કારણ કે આ ખાલી એક ઘરની વાત નહોતી, પણ આ તો એમના માટે જીવનભરનો પાઠ હતો. ત્યારે એમને સમજાયું કે પિતા તરફથી આટલી ઊંડી ક્ષમા કેમ મળી શકે, કારણ કે એમની કબૂલાત એકદમ નિખાલસ હતી, કોઈના દબાણ વગર સ્વેચ્છાએ કરેલી હતી અને એમાં ભવિષ્યમાં ક્યારેય આ ભૂલ ન કરવાની દ્રઢ પ્રતિજ્ઞા હતી. અને સાચું પ્રાયશ્ચિત આને જ કહેવાય. એ ઘટના બની ત્યારે તો એમને એ માત્ર પિતાનું નિર્મળ પ્રેમ જ લાગ્યો, પણ ઘણા વર્ષો પછી એમને સમજાયું કે એ પ્રેમ, એ ક્ષમા, એ જ તો શુદ્ધ અહિંસા હતી. આ એમના જીવનમાં અહિંસાનો પહેલો અને સૌથી શક્તિશાળી પાઠ હતો, જેમણે કોઈ પુસ્તકમાંથી નહીં પણ પિતાના આંસુમાંથી શીખ્યો. ટૂંકમાં આ આખી વાર્તા આપણને એ જ બતાવે છે કે સત્યમાં કેટલી તાકાત છે. એ કોઈના પણ જીવનને બદલી શકે છે. અને પ્રેમ કે કરુણા ક્યારેય સજા નથી આપતા, એ તો શુદ્ધ કરે છે. એક નિખાલસ કબૂલાત અને એક મૌન ક્ષમા કોઈના પણ જીવનની દિશા બદલી શકે છે. અને આ વાત આપણને એક સવાલ પર લાવીને મૂકી દે છે. આપણા પોતાના જીવનમાં પણ શુદ્ધ અને પ્રામાણિક પ્રાયશ્ચિતની એક ક્ષણ આપણા ભવિષ્યના માર્ગને કેવી રીતે બદલી શકે છે, આ વિશે જરૂરથી વિચારવા જેવું છે.